કારણ કે ઓલા એવડે આપણે આમ તાકી હાથ આમ રાખ્યો, કંઈ કરે નહીં, પછી અમારે નંબર કેવું પડે બસ રેડી, કંઈ ન કર્યું હોય, કંઈ નથી ખબર પડતી. અને કંઈ નથી ખબર પડતી ને એને જ મારો નાશ બાપુ ટોચે પોગાડી દે, લખી લેજો. બાકી જે વળ ખાય છે ને, સાઉન્ડ આમ હતું, પૂંછડું હતું, આ તબલ જેમ મજાનું આવી બેન જેમ, એટલે તો બદલાવવા પડે કલાકારે ને કે આ એક તબલ જે હોય બધા કલાકારમાં ન હાલે. પણ આ બધો અહમ જ નડે છે. રામ ભજન છે ને, ગાવું કરવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. આ જીરવાતું નથી. પણ અત્યારે બાપુ આ દાદાને એના સાધુ સંતોની બાપુ આપણા માથે ચારે હાથ માથે છે. ભલે કાલ મરી જાય કાંઈ ફેર નથી પડતો. અને ભજન કરે છે મરી જવાના જેવું નથી, બધા મરી જવાના. તેમ શું જીવવાના છો? તો કંઈક સારું કરીને મરો ને. હા, મરવાનું છે બસ, એ જ મજા છે રામ. એટલા માટે બાપુ જે એકતાની જે આપણે મેં વાત કરીને એમાં હિન્દુ મુસલમાન બાપુ એક થઈને રહો ને, મજા કરો ને. બાકી હિન્દુ નથી રહેવાના, મુસલમાન નથી રહેવાના. દુનિયા છોડવાની છે તો પછી શું તું ઊંસો હું નીસો, કાંઈ કરવાની જરૂર જ નથી. ભલા મને મોજ કરો. એટલે ઘણા બધા ગાયકો છે. અને મેં કીધું બાપુ મારે મોડું જ બેહવું હતું. બાપુએ કીધું દોઢ ભજન ગાવાનું. આપણે દોઢ ભજન નહીં મેળાવે. મારું મશીન હજી તપે હતા, તમે એમ બંધ કરો, મને ચાલુ ન કહેતા. આપણે મને તો જો કે હું મારે અત્યારે ચોથી રાત છે, પણ મને મોજ આવી જોઈએ. હું એવું ન વિચારું કે ભાઈ આપણે ઉજાગરો છે હાલો અડધી કલાકમાં ગોટો વાળી દે. નહીં, મને સાંભળવા બેઠા હોય ને મારી પાસે હોય હું પીરસું નહીં તો હું નગણો કહેવા બોલા. બાકી બીજા કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી. બધા પાસે વાણી તો છે જ. આ પ્રભુભાઈ બધા રાજભા બધા સારી જ વાણી કરે છે. પણ મારી ચા ના હોય એને મારે મારી રીતે મારે આપવું જ પડે. એટલા માટે એકાદ વાણી કરું. સતાર બાપુ, જો બાપુ વાણીમાં છે ને બાપુ, જો મોમેડીની એ કરી છે ને હિન્દુએ કરી છે, તો ગાવામાં કોઈને કઈ નડતું જ નથી. ને કાંઈ નડતું હોય તો ન કે આ મોમેડીની વાણી આપણે ન ગવાય, અને મોમેડીનું હોય તો કે હિન્દુની વાણી આપણે ન ગવાય. નો કે ઈવડા એ ડફોળ હોય છે. આ અહીંયા દર વર્ષે અમે જોઈએ છીએ. બોલો ગોવિંદરામ બાપુ, પ્રભુભાઈ, હું, આ એક દરગાહ છે, પીરની દરગાહ છે, મોમેડીનું સ્થળ છે, છતાંય બધા બોલાવે છે આપણા જ. એના ઉપરથી આપણને ખબર ન પડે કે આવા સંતોને કાંઈ છે નહીં, તો પછી આપણે કોણ આ જમીન કોતરવા વાળા? અહીંયા આટલા માણસનું આ રહોડું કરે છે, બોલો બધા ઝાટકે છે, તો કોઈ કહેતું નથી કે મુસલમાનનું નથી ખાવું. હે, અને હિન્દુએ કંઈક રાખ્યું હોય ત્યાં મુસલમાને ઝાટકે છે. અરે આનંદ કરો ને ભલા મને, શું કાંઈ મોજ કરી લેવાની જરૂર છે? કાંઈ બીજું છે નહીં બાપુ, મરી જવાનું છે. ભલા મને તો એમ થાય કે દુનિયા અત્યારનો સમય તો જો, હે, વાહ વાહ, મજા ગાડીઓ બંગલા શું ઘટે છે ભલા મને. તોય તમે જોવો તો કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. મને તો એમ થાય કે અત્યારે કોઈ હાસવી ન કે એટલું આપ્યું. અત્યારના મકાન તમે જોવો તો કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા. હવે તો બાપુ કોઈ સમાજમાં બાપુ હાથે કોઈ કામ જ નથી કરતું. બોલો ઘરે બૈરા રોટલા નથી બનાવતા. બોલો એ માણા રાખ્યા. એ કે શું કીધું ફરીને કયો તો, એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધનની સાખી લખી લો, બીજી વખત નહીં કહું. ઓલા બિચારામાં આંખું બંધ કરીને ઘડીક બેઠા, વેદમાં જોવા માંડ્યા, પુરાણમાં જોવા માંડ્યા. ઓલો મહારાજ કે આખી દુનિયા સૂથી લે, હું મારા ભોળા નાથ સિવાય બીજો કોઈ જાણતો નથી. બેટા મારા તારે જ્યાં રખડવું ત્યાં રખડી કે. અને રાજા દરબાર બાપુ વિચાર કરો માંડ્યા, બામણ તો આ મારી પાસે ભોમાં એટલો નીકળ્યો. બામણ કે બોલો બાપુ, આનો અરજ શું થાય? હલવાના હો બાપુ. જો આ વેમમાં ન રહેવું, કહેવાનો મારો મિનિંગ હું કઈક શું વેમમાં ન રહેવું. ઈ કે આ તો કે નથી કે તમને નહીં, મારો હું ભોળાનાથ સિવાય કોઈને ખબર નથી. તમારે જ્યાં સૂતું અહીંયા સૂતી લ્યો છો આપડા. ઈ કે અને બાપુ એ ગાયું હતી ને બધી ઢગલો કરી દીધી બાપુ પાસે, દરબાર પાસે કે લ્યો બાપુ હું હારી ગયો. પણ એક બે હાથ જોડીને વિનંતી કરું કે તમારા બ્રાહ્મણ ને કયો તો ખરા કે આનો અરજ શું થાય? બાપુ કે મહારાજ ને કે બાપુ કયો કે આનો અરજ શું થાય? કે એમને કયો એક ગા આપે તો કહું. ગાયું બધી આપી દીધી હતી, હવે શું દે? એ કે હવે મારી પાસે ગાય એક નથી. તો કે કેવું નથી. રાજા કે આ ગમે એમ તો આપણો મહેમાન કહેવાય, અને એ બ્રાહ્મણ છે, એને આપણે નો એની પાસેથી લેવાય. તું તારે ગા તને તાર જોતી હશે તો હું તને આપીશ, પણ તું કહેતો ખરો. એ કે બાપુ આમાં કઈ છે નહીં, આ મેં કીધું એનો અરજ બોરડી થાય. કે
એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ તની સાકી બાપુ મારી આખી જિંદગી મારી પાસે 10 વીઘા જમીન છે ને નકરી બોરડી જ થાય છે ખોદીને મરી ગયો કે એ બોરડીએ મને શીખડાયું પડખેથી નીકળો તોય વાગે આમ હાથ કરો તોય વાગે કાપો તોય વાગે ઈને કે હળગાવો તો જ અકડી રે લો આ આવે 4 વેદમાં આ બાપુ છે ને આ આપણી કોઠા હું જતી આપણા ગઢાની વડવાની બાપુ આ કોઠા હું જતી હું તો એમ કહું ગઢામાં આવતર હોય ને એની પાસે બેસજો અડધી કલાક વાતો બાપુ નોંધ કરવા જેવી છે આ ગઢાને તમે એવું ન માનતા આ નિહાળનું જે ભણાવ્યું ને આ કોઠા હું જતી ને ત્યાં સુધી મા બાપને આશ્રમમાં મૂકવા ન જ્યાં કોઈ આ ભણતર આવ્યું પછી જ આશ્રમ બન્યા માજન જ કહેવાય ને ઢોરાન માજનમાં મૂક્યું એમ મા બાપને માજન જ કહેવાય ને આ તો બધા કહે છે આશ્રમ હું તો માજન જ કહું છું કોઈ વાતમાં માલ નથી બાપુ અને પછી દાણા જોરાય બોરાય મેળ ન પડે લખવું જ લખી લેજો મા બાપને હાચવો ને એ જ મોટી વાત છે હું તો ગમે ત્યાં જાઉં ને હું મારી બીજી કોઈ ભલામણી નથી કરતો કથા બેહાડો મંદિર બનાવો એ તો બનાવતા હોય તો બનાવજો જે કરતા હોય બાકી માને ને બાપને બાપુ છે ને 2 ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે એ આપણી ગેરંટી એક માં અને બાપ બાપુ એક સંતાન માટે દેહના કોથળા કરી નાખે કોથળા મારો દીકરો મારો દીકરો મારો દીકરો અને એ દીકરાને મોટા કરવામાં ભણાવવામાં લગ્ન કરવામાં મકાન કરવા માટે ધંધા માટે કોકની ગુલામીઓ કરી કરીને કોકની પાસે ભીખ માગીને આ દરજે પહોંચાડ્યા હોય અને જો ઈ મા બાપને બાપુ જો 2 ટાઈમ રોટલામાં વાંધો પડતો હોય તો જિંદગીમાં બાપુ દાણા જોરાવ એટલા જોરાવજો જો મેળ પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં મારી એક જ ભલામણ હું કોઈ સલાહ નથી દેતો આપણી એવી કોઈ ઓકાત નથી સલાહ દઉં હું તો હાથ જોડીને કહું છું માન બાપ જેવા હોય એવા પછી વિયા ગયા પછી તમે 10 ગામ ધુમાડા બંધ દો તો કોઈ મેળ નથી પડવાનો હવે આવા રોટલા ખવરાયા હોય તો મા બાપ હજી 2 વર્ષ જીવે એવું હતું ભૂખ્યા માર્યા હોય ને પછી ફોટાને શું રોટલા દેખાડવા હોય ઓલી શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા થોડે ટેકો દેવા ટેકાઓ ન દીધો એમાં જ મર્યા છે હવે હું ટેકા દેવાના હોય ભલા મને ટેકો જોતો તો બિચારાને ટેકા હાટું જ મર્યા કાંઈ છે નહીં રામ બાપુ હળવા ફૂલ થઈ જાવ મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું હે કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું મને બાપુ આખી દુનિયા ઓળખે ને બાપુ આ સંતોની કૃપા હું તો સંતોનો બાપુ સલામ કરું છું કે આ સાધુ ન હોત તો બાપુ આપણે તો કાં ઉપર વી ગયા હોત ને કાં તો માલપા પીડ્યા હોત દાળ ને રોટલો ખાતા હોત સંતોની બાપુ બલિહારી છે અમારા ગોરધન ભગત ગોવિંદરામ બાપુ પહેલી વાર મને ગોરધન ભગત ની વાડીએ ભજન હતા ને મને બોલાયો એટલે પણ પહેલા હો વાડીએ મેં એટલે વાડીઓમાં ભજન અહીંયા અમે કોણ આવે પણ અડધું ખેતર ખૂંદી નાખ્યું હો વાવેલું બધું ખૂંદી નાખ્યું એટલી પબ્લિક ભેગી થયેલી અને ત્યાંથી મારે ગોવિંદ ભાઈ ગોરધન ભગત બાપા રે મારે સંબંધ બાપુ આજ મારે ઘર જેવા નાતા આ સંતોની કૃપા ભલામણ બાકી મને આજ દુનિયા ઓળખે છે મને પૈસા આપે છે બધી વાત બરોબર એક ગામનો સરપંચ હોય ને તો કેવું પડે આ અમારો સરપંચ છે ડેલિગેટ હોય કે અમારા ડેલિગેટ ધારાસભ્ય હોય કે અમારા ધારાસભ્ય અમારે કોઈ નથી કેવું પડતું એમ કલાકાર છે આ સાધુની કૃપા આ ભજનનો પાવર બાપુ અમારે કેવું જ નથી પડતું કે અમે